નમસ્કાર, જય શ્રી ગણેશ। હિન્દુઓના મહત્વના તહેવારમાંથી એક ગણેશ ચતુર્થી છે। દેશભરમાં 10 દિવસ માટે ધામધૂમપૂર્વક આ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે આ પર્વની જાહેરમાં ઉજવણીના મહત્વ વિશે અને ક્યારે શરૂઆત થઈ હતી? ત્યારે ચાલો આજે જાણીએ। આ પર્વની જાહેરમાં ઉજવણીની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ। છત્રપતિ શિવાજી મહારાજે પુણેમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગણેશ મહોત્સવની શરૂઆત કરી। તેમણે આ ઉત્સવ થકી જનજાગૃતિ ફેલાવી। આ પછી પેશવાઓએ પણ આ ગણેશોત્સવનો ક્રમ આગળ વધાર્યો। ખૂબ જ ઉત્સાહથી ગણેશજીની પૂજા કરતા હતા। પેશવાઓ પછી જાહેર ઉત્સવનું મહત્વ તેમને ઘટાડ્યું। ફક્ત મંદિરો અને રાજવી પરિવારો પૂરતો તહેવાર આ સીમિત રહી ગયો। આ પછી ભાઈ સાહેબ લક્ષ્મણ જાબલે 1892માં સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરી હતી। આઝાદીના પ્રણેતા લોકમાન્ય તિલક સાર્વજનિક ગણેશોત્સવની પરંપરાથી ખૂબ જ પ્રભાવિત હતા। તેમણે તેમના સામયિક કેસરીના કાર્યક્રમમાં આ કાર્યાલયમાં ગણપતિની સ્થાપના કરી અને લોકોને તેમની પૂજા વિશે મહત્વ સમજાવ્યું। ત્યારથી ગણેશોત્સવની શરૂઆત થઈ। તો આવા નવા વિડીયો માટે મારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો। નમસ્કાર।